સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 17 જેટલા સ્વિમિંગ પુલનું સંચાલન કરવામાં આવ્યું છે, જેમાં થોડા સમય પહેલા વીર સાવરકર ડાઇવિંગ પુલની ફી વધારવામાં આવી હતી, જે મામલે મહાનગરપાલિકામાં રજૂઆત થતા ફી ઘટાડવાનો ઠરાવ પસાર થયો હતો. હજી સુધી આ ઠરાવ લાગુ ન થતા સ્વિમિંગ પુલના સભ્યોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત ડાઇવિંગ પુલની ફી વધારવામાં આવી છે, જેનો વિરોધ સ્વિમિંગ કરતા મેમ્બરો દ્વારા અનેક વખત કરાયો છે. આ મામલે સુરત મહાનગરપાલિકામાં સ્વિમિંગ પુલના સભ્યોએ રજૂઆત કરી હતી. અરજીઓ કર્યા બાદ પણ મહાનગરપાલિકાને ઉચ્ચ હોદ્દેદારોની મીટિંગમાં ફી વધારાનો નિર્ણય પાછો ખેંચવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ પસાર થયાને 4 મહિના ઉપર વીતી ગયા છે, છતાં હજુ પણ સભ્યો પાસેથી 4500 ફી લેવામાં આવી છે. ડાઇવિંગ પુલના સભ્ય અતુલ મહેતાએ જણાવ્યું હતું કે આ મામલે ઠરાવ પસાર થઈ ગયો છે, છતાં પણ હોદ્દેદારો તરફથી ફી વધારો પાછો ખેંચાયો નથી અને હાલમાં ચૂંટણી હોવાને લઈને આચારસંહિતાનો નિર્ણયો ભણવામાં આવી રહ્યો છે. આ મામલે ફક્ત મહાનગરપાલિકાના કમિશનરે ઠરાવ પર સહી કરવાની છે. આ લેટર ડાઇવિંગ પુલ સુધી પહોંચાડવાનો છે, પરંતુ હજુ સુધી આ કામ થયું નથી, જેથી ફી વધારાને લઈને ઘણા બધા સ્વિમિંગ પુલના સભ્યો ઘટી ગયા છે. ફી વધારા બાદ સભ્યો ઘટી રહ્યા છે, ત્યારે તાત્કાલિક ધોરણે આ ફી વધારાનો ઠરાવ પાછો ખેંચાય છે તે લાગુ કરવામાં આવે તેવી માંગ સ્વિમિંગ પુલના સભ્યોની છે. મારું નામ રાજેશ ગોડીવાલા છે. અમે છેલ્લા 25 વર્ષથી પછારીના સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરીએ છીએ. ફર્સ્ટ બેચની અંદર લગભગ 80% સભ્ય સિનિયર સિટીઝનો છે અને એ લોકોને આ ફી વધારો એટલો મોંઘો પડે છે કે એ લોકો આવતા બંધ થયા છે. પહેલાં 165-170 સભ્ય આવતા હતા, અત્યારે માંડ સ્વિમિંગ પુલની અંદર 70થી 80 માણસ આવે છે. એ તમારા રજિસ્ટર પ્રૂફ કરે છે. એના કારણે પહેલાં ફી વધારો પાછો ખેંચ્યો તો એ લોકોની ફી ઓરિજિનલી 1875 હતા, એ લોકોને પોસાય એવું હતું. આજે 3375 રૂપિયા થાય છે, તે નહીં ચાલે એમને, કારણ કે દરેક માણસ પેન્શન ઉપર જીવતો હોય, એને કોઈ પેન્શનની આવક વધારાની થઈ નથી એમાં. એના કારણે આવતો બંધ થઈ ગયો છે. અત્યારે સભ્ય ખાલી યંગસ્ટર આવે છે અને એના માટે ફી વધારો પહેલી તકે પાછો ખેંચ્યો. જે જૂની ફી છે તે એગ્રી છે બધા, તો સભ્ય આવી શકે. કયો સ્વિમિંગ પુલ છે? ડાઇવિંગ પુલ. આ ડાઇવિંગ પુલ છે વીર સાવરકર સ્વિમિંગ પુલ પછાડી છે. એ છેલ્લા 20 વર્ષથી એક્ટિવ છે અને સુરતનો સૌથી વ્યસ્ત સ્વિમિંગ પુલ આ જ છે વીર સાવરકર, અને એની સારામાં સારી આવક વીર સાવરકર આપે છે. કેટલા ટાઈમથી આ વધારો હતો? આ વધારો છેલ્લા નવેમ્બરમાં અને આજથી 2 કે 3 વર્ષ પહેલાં જ્યારે સ્ટેન્ડિંગમાં ભાવ વધારો આવેલો 1200થી 2500 કરેલો, ત્યારે એવું કહેવામાં આવેલું કે જે તે ટાઈમે હવે પછી વધારો આવશે તો 10%નો જ આવશે. સ્ટેન્ડિંગમાં આવું મંજૂર કરવામાં આવેલું હતું. 10 વર્ષ તો વધારો મળશે જ નહીં. આજે 80% એક સાથે વધારો મૂક્યો છે આ લોકોએ, તો એ અમને માન્ય નથી. અમે એવું વિચારીએ છીએ ભાઈ 10% આપો તો અમે માન્ય ગણીએ છીએ. ઓકે. અને ઠરાવ પસાર થયેલા છે. આટલું બધું થયા પછી પણ રૂબરૂ મુલાકાત લેવા છતાં પણ અમને આશ્વાસન આપવામાં આવે છે, પણ ફીના ઠરાવ કોઈ થતા નથી.